देजो। मध्ये पानीयं समर्पयामि। परिवार भगवान ने आग्रहपूर्वक जमाड़वानी भावना करवानी। ओम ह्रीं प्राणाय स्वाहा, ह्रीं अपानाय स्वाहा, ह्रीं व्यानाय स्वाहा, ह्रीं उदानाय स्वाहा, ओम ह्रीं समानाय स्वाहा। ભગવાન કી જય। રામે અવતાર લીધો, દશરથ રાજાને પુત્ર નહોતા એટલે પછી કીધું કે તમારે કે રામનો અવતાર થવાનો છે, મહાપુરુષનો એટલે કે ભગવાનનો, તો તમે તો મારા નસીબમાં પુત્ર નથી તો એને કે યજ્ઞ કરો, એટલે કે મોટો યજ્ઞ કર્યો। યજ્ઞમાંથી દેવી પ્રગટ થયા, યજ્ઞદેવ પ્રગટ થયા અને ખીર આપી કે તારી 3 રાણીઓને ખવડાવી દેજે। કેમ કે તે જમાનામાં રાક્ષસો બહુ હતા। રાક્ષસો ખબર છે ને આપણે, એ લોકો છે ને કોઈ પણ પૂજા થવા દે નહીં, યજ્ઞ પર કરવા દે નહીં, કોઈને રહેવા દે, ઋષિઓને મારી નાખતા। todo dia qualquer fruta, nem só manga, banana, peixe, todo dia tem que pôr uma fruta. Não está a comer uma fruta, então pode pôr uma fruta aqui. Este é leite para Balkrishna, porque Deus é pequena, só bebe leite, não é? Adika, Om Namah Shivaya. દીદી તાર મોઢું મારી દીકરા મોઢું ના દેખાય, વાળ આડા આવે તારા એવા વાળ રાખે ને કેમ Às vezes sábado vai. Sim, Às vezes vai, sim. Agora. Om Namah Shivaya, Om Namah Shivaya બોલજે. તાર નસીબમાં હોય તો ખાધું નથી તો અમુક. ખીર આપી કે તારા ઘરે પુત્ર થશે, ભગવાન આવશે સાક્ષાત, એટલે એક ખીરનો વાટકો છે ને કૌશલ્યામાને એટલે રામના માતાને આપ્યો, બીજો સુમિત્રાને આપ્યો, લક્ષ્મણના માતાને, ત્રીજો કૈકનને આપ્યો, એ ભરતની માતા। ભરતને એટલે 2 ભાઈઓ, ભરત અને શત્રુઘ્ન, લક્ષ્મણ એક જ ને રામ એક, એટલે 4 ભાઈઓ થયા એ લોકોને, સમજ પેલી? એટલે એ લોકોના ઘરે 4 ભાઈઓ થયા, પછી એ લોકો મોટા કરવા માટે લઈ તો આવ્યા, પછી ઋષિઓ છે ને રાક્ષસો જીવવા નતા દેતા। હવે વિષ્ણુ ભગવાનને આપણે સમર કરીએ કે આપણા પિતૃ ગુજરી ગયા હોય ને તો આપણે એને સ્વર્ગમાં મોકલવા માટે વિષ્ણુ ભગવાનને યાદ કરીએ। ગણેશનો પેલો ફોટો હોય, પછી કૃષ્ણ એસે વિષ્ણુ, એને બધા અવતાર લીધા, બરાબર ને? આ રામ ભગવાન, શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, હનુમાનજી। હનુમાનજી રામના ભક્ત છે। त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या त्वमिदं त्वमेव, त्वमेव सर्वं मम देव देवा। कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते